એક ભોજન સાથે સંબંધોને સ્પર્શે, દિલોને જોડે. ઈશ્વરે રવિવાર માત્ર આરામ કરવા માટે નથી બનાવ્યો, પણ ફરીવાર પરિવારને એક ટેબલ પર ભેગો કરવા માટે પણ બનાવ્યો છે. એક દિવસ એક શિક્ષકે શાળામાં વિદ્યાર્થીઓને એમ કહ્યું કે તમને સૌથી ખુશી કઈ બાબત આપે છે? પરંતુ એક વિદ્યાર્થીનો જવાબ સાંભળીને શિક્ષક એકદમ શાંત થઈ ગયા. એ વિદ્યાર્થીએ એમ લખ્યું હતું કે મારા મમ્મી પપ્પા મારી સાથે બેસીને જમે ત્યારે મને સૌથી વધુ ખુશી મળે છે. શિક્ષકે એ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને એમ પૂછ્યું કે બેટા, પપ્પા મમ્મી સાથે બેસીને જમે એમાં એટલી મોટી ખુશીનું કારણ શું હોઈ શકે? ત્યારે એ બાળકે બહુ જ સુંદર અને દિલને સ્પર્શી જાય એવો જવાબ આપ્યો. મારા માટે મારા મમ્મી પપ્પા જ્યારે મારી સાથે જમે છે ને, ત્યારે મને એવું લાગે છે કે આખું ઘર મારી સાથે ભેગું થઈને જમે છે. શિક્ષક એનો જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. વિચાર કરો કે એ બાળકે કોઈ મોંઘી ગિફ્ટ નથી માંગી, મોંઘી 5 સ્ટાર હોટલોમાં જમવા જવાની જીદ નથી કરી. માત્ર એ બાળકે માંગ્યું છે પોતાના પરિવારનો થોડો સમય. મનોવિજ્ઞાન એમ કહે છે કે બાળકોને તમે શું આપ્યું છે, તમે શું ખરીદ્યું છે, કઈ કઈ મોંઘી મૂલ્યવાન ભેટો આપી છે, એ જીવનભર યાદ નથી રહેતી. એમને લાઈફ ટાઈમ જો યાદ રહે છે તો માતા પિતાએ એમની સાથે જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ લાઈફ ટાઈમ. સાથે બેસીને જમવું એ માત્ર ભોજન નથી, એક વિશ્વાસ છે, એક સુરક્ષાની લાગણી છે, એક સલામતી અનુભવતું બાળક એક આત્મવિશ્વાસથી પોતાના માતા પિતાની આગળ ભોજનની સાથે પોતાની વાતો અભિવ્યક્ત કરે છે. જ્યાં પતિ પત્ની વચ્ચેના સંવાદ ફરી એ ટેબલથી પણ શરૂ થાય છે અને ક્યાંક વડીલોને પણ એ કુટુંબનો મહત્વનો ભાગ હોવાનો અહેસાસ પણ થાય. એક જ ભોજન ફરીવાર એ સંબંધોને જીવંત કરી શકે છે. સંબંધોના પડકારમાં આજે હું કંઈ તમને ખૂબ મોટું કામ સોંપવા નથી જઈ રહી. માત્ર તમારે એક કામ કરવાનું છે કે દર રવિવારે પરિવાર સાથે બેસીને એક સમયનું ભોજન તો લેવાનું જ છે, પણ મોબાઈલ વગર, ટીવી વગર, લેપટોપ વગર. નાની નાની પળો પણ ખૂબ મોટા પ્રસંગો બની જતા હોય છે. બસ એ જ રીતે આપણે પણ એક રવિવારથી સાથે ભોજન લેવાથી શરૂઆત કરીશું તો અઠવાડિયાની અંદર એક ક્ષણો વિશ્વાસની સંપાદિત થશે, ધીરજની સંપાદિત થશે અને એ ઉત્સુકતાની સંપાદિત થશે કે ક્યારે રવિવાર આવે અને આપણે સૌ સાથે મળીને સમય વ્યતીત કરીએ. રવિવારે ફરી આપણે મળીશું સંબંધોના રવિવાર સાથે. તૃપ્તિ વ્યાસ. થેન્ક યુ.